આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું છું સોનલ પટેલ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। અરબી સમુદ્રમાંથી ઝડપાયેલા ડ્રગ્સના મામલે પકડાયેલા બંને આરોપીને પોરબંદર ખાતે લાવવામાં આવ્યા। મંગેશ અને હરિદાસને પોરબંદરમાં લાવવામાં આવ્યા। આ લોકો મહારાષ્ટ્રના રહેવાસી હોવાની વિગતો મળી છે। સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે 173 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે। સતત બીજા દિવસે પણ પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સ ઝડપાયું। સતત બીજા દિવસે ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસ ને સફળતા મળી છે। ગઈકાલે 86 કિલો ડ્રગ્સ જે બરામદ કરવામાં આવ્યું હતું। અરબી સમુદ્રના જે ડીપસીની અંદરથી બાતમીના આધારે જે એક બોટની અંદરથી 14 ખલાસી જે ક્રૂ મેમ્બર હતા તેને પકડવામાં આવ્યા છે। ઉપરાંત 86 કિલો તેની પાસેથી ડ્રગ્સ છે તે પણ બરામદ કરવામાં આવ્યું છે। તો સતત બીજા દિવસે આજના દિવસે પણ બે ક્રૂ મેમ્બર સાથે 173 કિલો જેટલું ડ્રગ્સ છે તે અત્યારે હાથે લાગ્યું છે। તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જ સમુદ્ર કિનારો છે જે પાકિસ્તાનની બોર્ડરથી જે ડ્રગ્સ આવી રહ્યું છે। દરિયાની અંદરથી જે બોટો આવતી હોય છે તેનું સતત મોનિટરિંગ થતું હોય છે, તેનું ચેકિંગ થતું હોય છે। તે દરમિયાન જ કહી શકાય કે પાકિસ્તાનની તરફથી એક બોટ આવતી હતી। ગઈકાલે જે 86 કિલો ડ્રગ્સ ને 14 જે ક્રૂ મેમ્બર પકડાયા છે, તો ફરી આજે 173 કિલો જેટલું ડ્રગ્સ અને બે ક્રૂ મેમ્બર પકડાયા છે। આજે જે કોસ્ટગાર્ડની જહાજ છે તે બતાવવા માંગીશ કે કોસ્ટગાર્ડ જહાજની આજ શિપની અંદરથી જો મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે ને અત્યારે હાલ સમગ્ર મામલો પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। બંને આરોપીઓને અત્યારે કસ્ટડીમાં લઈ અને તમામ પ્રકારની જે પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે। ચેતન ઠકરાર, વીટીવી ન્યૂઝ, પોરબંદર। એક તરફ દેશભરમાં ચૂંટણીનો માહોલ છે અને બીજી તરફ રાજ્યમાં અને સરહદ પર સુરક્ષા વધારાઈ છે, ત્યારે રાજ્યમાં દિવસે ને દિવસે ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ સામે આવી રહી છે। આજે અરબીમાં સતત બીજા દિવસે 60 કરોડની કિંમતનું 173 કિલો ડ્રગ્સ ઝડપાયું છે। આ સાથે પોરબંદર નજીક દરિયા કિનારેથી કોસ્ટગાર્ડ, એનસીબી અને એટીએસને મળેલા ઇનપુટના આધારે અરબી સમુદ્રમાંથી ડ્રગ્સનો 600 કરોડનું 86 કિલો હેરોઇન ડ્રગ્સ ઝડપાયું છે। આ ઉપરાંત સુરેન્દ્રનગરમાંથી એસઓજીએ 86,000ની કિંમતના એમડી ડ્રગ્સ સાથે મહિલાને ઝડપી પાડી। તો ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીને ગુજરાત એટીએસ અને એનસીબીએ ઝડપી પાડી છે।